પ્રેરણા, કલામાં ઓગળી ગઈ પીડા. લેખિકા પ્રીતિ શાહ. સીમા પર રહીને દેશનું રક્ષણ કરતા અગણિત જવાનોની બહાદુરી, એમની શૌર્યકથાઓ, જય પરાજયની વાતો તેમજ દેશ માટે શહીદી વહોરનાર શહીદોની કેટલીય જીવનકથાઓ આપણે સાંભળી છે. પરંતુ યુદ્ધના મોરચે અનેક સૈનિકો શૂરવીરતા દાખવીને સેનામાંથી નિવૃત્ત થાય છે, ત્યારે તેમની નિવૃત્તિ બાદ કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેનાથી આપણે સહેજે પરિચિત નથી હોતા. અમેરિકાના નિવૃત્ત નૌસૈનિક રિચર્ડ કેસ્પરના જીવન પરથી આ અંગે થોડી ઝલક મળે છે. ઇલિનોયના સાવ નાના ગામ બાશવનમાં એનો જન્મ થયો હતો. ગામની વસ્તી માંડ 1200ની. રિચર્ડના પિતાએ ખાસ કોઈ શિક્ષણ નહોતું મેળવ્યું અને શિક્ષિત માતાને ઘરનું ગુજરાન ચલાવવા માટે આખી જિંદગી એક કારખાનામાં કામ કરવું પડ્યું. રિચર્ડના 3 મોટા ભાઈ બહેન જેલમાં જઈ આવ્યા હતા. આવા કૌટુંબિક વાતાવરણમાં રિચર્ડ કેસ્પરનો ઉછેર થઈ રહ્યો હતો. રિચર્ડ જ્યારે હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારે અમેરિકાના ટ્વિન ટાવર પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. સમગ્ર અમેરિકા હતપ્રભ હતું. તે સમયે કિશોર વયના રિચર્ડના મન પર એની ઊંડી અસર પડી અને સૈન્યમાં જોડાઈને દુશ્મનો સામે લડવાનો વિચાર આવ્યો. એ દિશામાં તૈયારી શરૂ કરી અને અમેરિકાની નૌસેનામાં એની પસંદગી પણ થઈ. એનો દેશપ્રેમ અને સમર્પણ જોઈને તાલીમ દરમિયાન જ તાત્કાલિન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશે એને પોતાની સુરક્ષા ટીમમાં સ્થાન આપ્યું. 14 મહિના સુરક્ષા ટીમમાં કામ કર્યા પછી તેને જે નિયુક્તિની પ્રતીક્ષા હતી અને છેક હાઈસ્કૂલના સમયથી જે સ્વપ્ન સેવ્યા હતા તે ક્ષણ આવી પહોંચી. રિચર્ડ કેસ્પરને ઇરાક જવાનો હુકમ મળ્યો. રિચર્ડની મનની ઈચ્છા પૂરી થઈ. અહીં વાતાવરણ અત્યંત તંગ અને ભયાવહ હતું અને જાનનું જોખમ પણ હતું. પરંતુ રિચર્ડ તો પોતાની ઈચ્છા પૂરી થઈ એના આનંદમાં ઇરાક પહોંચી ગયા. પ્રથમ 4 મહિનામાં એમના સૈન્ય વાહન પર કેટલીય વાર બોમ્બથી હુમલા થયા, પરંતુ રિચર્ડ એટલા નસીબદાર હતા કે તેઓ એમાંથી ઉગરી જતા. પરંતુ એક અભિયાન દરમિયાન એમની સાથે રહેલો એમનો ખાસ મિત્ર લુક યેસ્પેન મૃત્યુ પામ્યો. કોઈએ એને પાછળથી ગોળી મારી. લ્યુકના મૃત્યુથી તે હતપ્રભ થઈ ગયા. એમને સમજાયું જ નહીં કે શું થયું અને કેવી રીતે થયું. પરંતુ એમનો જીગરી દોસ્ત એમને છોડીને ચાલ્યો ગયો એ વાસ્તવિકતા હતી. કમનસીબી તો એ હતી કે એને માટે શોક મનાવવાનો કે રડવાનો પણ સમય નહોતો, કારણ કે પછીના દિવસે એ અભિયાનને આગળ વધારવાનું હતું અને તે પણ જાણે કશું થયું નથી એ રીતે. અત્યાર સુધી બચી ગયેલા રિચર્ડને એક બોમ્બ ધડાકાના કારણે એમના ડાબી બાજુના મગજને ગંભીર ઈજા પહોંચી. એક બાજુ લ્યુકના મૃત્યુથી એમને ઊંડો આઘાત લાગ્યો હતો. મિત્ર લ્યુક ભૂલાતો ન હતો, તો બીજી બાજુ મગજને ઈજા પહોંચી હતી. 2007માં તેઓ સ્વદેશ પરત ફર્યા. આ યુદ્ધે એમની આખી જિંદગી બદલી નાખી. પોતાની ભવિષ્યની કારકિર્દી માટે તેઓ કોઈ અભ્યાસ કરવા માંગતા હતા. વ્યાવસાયિક કોર્સમાં પ્રવેશ તો મેળવ્યો, પરંતુ સતત નિષ્ફળતા મળી. રિચર્ડની મૂંઝવણ વધી ગઈ. એમને થતું હતું કે એમનો એક ચોક્કસ આઈક્યુ છે, તેઓ પોતે હોશિયાર છે, તો આવું થાય છે કેમ? આવી મૂંઝવણભરી પરિસ્થિતિમાં તેઓ હોસ્પિટલમાં જઈને ડૉક્ટરને મળ્યા. રિચર્ડના કાનમાં બોમ્બ ધડાકાના અવાજો આવતા હતા. ડૉક્ટરે એમને એટલું જ કહ્યું કે તેઓ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ અને અન્ય બીમારીઓથી પીડિત છે અને અફસોસ વ્યક્ત કરીને એમ પણ કહ્યું, હવે તેઓ કોઈ નવી વસ્તુ શીખી નહીં શકે. આ સાંભળીને વિચારમાં પડેલ રિચર્ડે નક્કી કર્યું
કે તેઓ હાર નહીં માને અને જીવનમાં નિરાશાને પ્રવેશવા નહીં દે. એમણે વ્યાવસાયિક કોર્સનો મોહ છોડીને કોઈ કલા શીખવાનું નક્કી કર્યું. હર્ટલેન્ડ કમ્યુનિટી કોલેજ છોડીને સ્કૂલ ઓફ ધ આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ શિકાગોમાં પ્રવેશ મેળવ્યો. કલાની જાદુઈ અસર થઈ. ધીમે ધીમે યુદ્ધના જખમ રૂઝાવા લાગ્યા. મન સ્વસ્થ થવા માંડ્યું. શરૂઆતના પ્રોજેક્ટમાં જ એમણે પોતાના પ્રિય મિત્ર લ્યુક યેસ્પેનની કબર પર લાગેલા પથ્થર પર તસવીર બનાવી અને એની આસપાસના ઘાસ માટે લાલ રંગની પસંદગી કરી. એમના સહઅધ્યાયીએ કહ્યું કે એમણે મિત્રને મરતા જોયો હતો, તેથી ઘાસનો રંગ લાલ પસંદ કર્યો અને એ દ્વારા ભીતરી ગુસ્સાને પ્રગટ કર્યો છે. રિચર્ડને પોતાના ભાવો અભિવ્યક્ત કરવા જાણે શબ્દો મળી ગયા. એમની અંદર રહેલી પીડાને અભિવ્યક્તિ મળી ગઈ. માનસિક તણાવ ઘટતો ગયો અને ધીમે ધીમે તંદુરસ્ત બનતા ગયા. કેટલાક દિવસો પછી રિચર્ડ કેસ્પરને લાગ્યું કે કલાની આ ઉપચારક શક્તિનો એ સૈનિકો સુધી લાભ પહોંચાડવો જોઈએ કે જેઓ પોતાની જેમ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસના શિકાર બન્યા છે. એમણે 2013માં ટેનિસની રાજધાની નેશવિલ, જે સંગીત માટે જાણીતું છે, તેમાં ક્રિએટિવેટ્સ નામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા વિઝ્યુઅલ આર્ટ કે અન્ય કલાના માધ્યમથી પૂર્વ સૈનિકોને એમના દર્દમાંથી મુક્તિ આપવાનું કામ કરી રહી છે. આવી વ્યક્તિ 3 દિવસ માટે નેશવિલ આવે છે, પોતાની પીડાને શબ્દોમાં વ્યક્ત કરે છે અને પછી જાણીતા ગીતકારો અને સંગીતકારોની મદદથી એનું રેકોર્ડિંગ કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા નિઃશુલ્ક થાય છે. ઘણા બધા સૈનિકો માટે ગીત લખવું અને રેકોર્ડ કરવું તે પ્રથમ અનુભવ હોય છે. પીડા મુક્ત થઈને તેઓમાં એક નવો ઉત્સાહ ભરવાનું કામ રિચર્ડ કરી રહ્યા છે. આજ સુધીમાં આશરે 900 જેટલા સૈનિકોને એમણે મદદ કરી છે અને તેઓ હવે સામાન્ય જીવન જીવી રહ્યા છે. જ્યારે જ્યારે તેઓ કોઈ સૈનિકને બચાવે છે ત્યારે રિચર્ડને એમ લાગે છે કે લ્યુકે કોઈની જિંદગી બચાવી છે. પ્રેરક વક્તા, ગીતકાર, ટાઈમ્સ મેગેઝિન દ્વારા નેક્સ્ટ જનરેશન લીડર અને CNN દ્વારા સન્માનિત રિચર્ડ આજે અનેક યુનિવર્સિટીઓમાં કલાના ક્લાસીસ લે છે.